નમસ્તે, હું છું શાબ્દી દોશી. આજે એક વાર્તા રજૂ કરું છું જેનું નામ છે ઝગમગ ઝગમગ તારા અને તેના લેખિકા છે રેખાબેન ભટ્ટ. એક દિવસની વાત છે. રવિવારનો દિવસ એટલે બધાને રજા, પપ્પાને રજા અને મમ્મીને પણ રજા, એટલે નાનકડી અનુને મજા જ મજા. આજે તો મમ્મીને છોડશે નહીં અનુ. મમ્મી જ દૂધ પીવડાવે, જમાડે, રમાડે, ઊંઘાડે, એવી એની જીદ. મમ્મી અનુને બગીચામાં રમવા લઈ ગઈ. આખો દિવસ મજા કરી, હિંચકા ખાધા, દોડ પકડ રમ્યા. થાક્યા એટલે અગાશીમાં પથારી કરી સૂવા ગયા. વાર્તા કહે ને મમ્મી, અનુ બોલી. હા સાંભળ. એક હતું આકાશ. મમ્મીએ વાર્તા શરૂ કરી. એમાં ઘણા બધા તારા હતા. આ અઢળક અઢળક તારા, જોઉં જોઉં હું અઢળક તારા. આ સાંભળીને અનુ બોલી, મને તારા લઈ આપો, હું પણ એમની સાથે રમીશ. મમ્મી હસીને કહે, હા લઈ આપીશ, હવે સૂઈ જા. સવાર થઈ એટલે અનુ તો મમ્મીનો હાથ પકડીને કહે, લાવ મારા તારા, બધા જ આપી દેજે હો. મમ્મી ખડખડાટ હસી પડી. અરે મારી લાડકી અનુ, ક્યાંથી લાવું તારા? કેમ વળી? આકાશમાંથી તારા લઈ આપીશ, પછી જ હું તારી સાથે બોલીશ, નહીં તો તારી કિટ્ટા. અનુ તો દોડીને એક ખૂણામાં રિસાઈને બેસી ગઈ. મમ્મીને પણ સમજાય નહીં કે હસવું કે રડવું કે ખીજાવું. અને અનુની તો એક જ રટ, લાવો લાવો તારા તોડી લાવો, લાવો લાવો તારા શોધી લાવો. મમ્મીના મનમાં એક વિચાર ઝબક્યો. હમણાં ખરીદેલી આસમાની ઓઢણી તેણે થેલામાંથી કાઢી. એમાં ભરચક સોનેરી રૂપેરી ટીલડીઓ ચોંટાડી અને ધીમેકથી અનુના માથે ઓઢાડી દીધી. લે તું રાજી થા, જો આકાશના બધા તારા લાવીને ઓઢણીમાં લગાવી દીધા. અનુ તો મમ્મીના ગળે વળગી ગઈ. કહે, હા હવે કેવા લાવવા પડ્યા ઝગમગ તારા. અને પછી ઓઢણી ઓઢીને બાને બતાવવા દોડી ગઈ. ઓઢીને આખા ઘરમાં ફરી વળી. ઘરની ભીંતો ટીલડીઓથી ઝગમગવા લાગી. જાણે આકાશના તારા ઘરમાં ચમક્યા. બા અને મમ્મી પણ રાજી થઈને જોઈ રહ્યા. અને અનુના હરખનું તો શું પૂછવું? આ ઝગમગ ઝગમગ તારા, ઝીલું ઝીલું ઝગમગ તારા. અસ્તુ.